સુરત શહેરના લગ્ન પ્રસંગના પાર્ટી પ્લોટમાં સોનાના દાગીના તથા રોકડા રૂપિયાના આખા બેગની ચોરી કરીને ગુનાના આરોપીને મધ્યપ્રદેશથી સારોલી પોલીસે આરોપીને ઝડપી લાવી. તારીખ 27/11/2025ના રોજ બળવંતભાઈ કારુભાઈ હડિયા તેમના દીકરાના લગ્નના રોજ ખોડલ ફાર્મ એન્થલ સર્કલ પાસે નવો આઉટિંગ રિંગ રોડ સરિયા અહેમદ ગામ સરોલી સુરત ખાતે રાખેલ હતો, જેમાં એક ખાખી કલરનો ચામડાનો થેલો જેમાં સોનાનું મંગળસૂત્ર 22 કેરેટનું જેનું વજન આશરે 30.740 ગ્રામ જેની કિંમત ₹3,92,627 તથા એક સોનાની વીંટી 18 કેરેટની જેનું વજન 2.540 ગ્રામ જેની કિંમત 28,889, સોનાની વીંટી 18 કેરેટની જેનું વજન આશરે 2.804 ગ્રામ જેની હાલની કિંમત 31,551 જે જીએસટી સાથે કુલ 4,66,659 થાય છે અને રોકડા રૂપિયા આશરે 4,41,000 હતા. તે થેલો કોઈ અજાણ્યા ઈસમ નજર ચૂકી ચોરી ગયેલ હતો, જેનું સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. સારોલી પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક ગુનો નોંધીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ગુનાવાળી જગ્યાના આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત શહેરના સીસીટીવી કેમેરા ચેક કરી તથા ભરૂચ અને વડોદરા ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરી અને સાથે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટને લીધે અંગત બાતમીના આધારે આરોપી આ ગુનામાં સંડોવાયેલ છે તે અરુણકુમાર ઉમેશકુમાર ભાનેરિયા અને હાલમાં કડિયા સાસી ગામ પોસ્ટ પીપલિયા રસોડા તાલુકો બોડા અને જિલ્લો મધ્યપ્રદેશ ખાતે હોવાની બાતમી મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં રવાના થઈને એક અઠવાડિયા સુધી મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં બોડા પોલીસ સ્ટેશન પાસે આરોપીની વોચ ગોઠવીને આ કામમાં આરોપી અરુણકુમાર ઉમેશકુમાર ભાનેરિયાને ટોટલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આરોપી ખાસ કરીને પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં મહેમાન બની જાય છે. વરપક્ષ, કન્યા પક્ષ અથવા મહેમાનોના કોઈ થેલામાં સોના, ચાંદી, દાગીનાઓ, રોકડા સહિતની કિંમતી મુદ્દામાલ મૂકેલો હોય તેની રેકી કરી નજર ચૂકી સોના, ચાંદી, રોકડાની બેગ ઉઠાવી લે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો. લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000ના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઈસમોએ ચોરી કરેલ હતી, જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હતી. અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઈસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયેલ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઈસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે, જે 3 ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ. આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે. આરોપી અત્યારે એરેસ્ટ કર્યો છે.